યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપોના ત્રણેય યુનિયન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરાયું. ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાસ પી મુસાફરોએ હાશકારો અનુભવ્યો. હાલમાં સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. હીટવેવને પગલે લોકો ગરમીથી રાહત મેળવવા અનેકવિધ ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપો અંબાજીના ત્રણેય યુનિયન દ્વારા કર્મચારીઓ, વેપારીઓ અને મુસાફિર જનતા માટે ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીના પ્રકોપથી મુક્તિ મળે તે ઉદ્દેશ્યથી અંબાજી ડેપો દ્વારા કર્મચારીઓ માટે 2 દિવસ અગાઉ ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પરંતુ ગરમીના પ્રમાણને જોતા માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ જાહેર જનતા જે નિગમનું હૃદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે એવા ઉમદા વિચારને અમલમાં મૂકતા આજરોજ અંબાજી એસટી ડેપોના ત્રણેય માન્ય યુનિયનના પ્રતિનિધિઓએ શ્રી અનિશસિંહ ચાવડા, પ્રમુખ શ્રી પાલનપુર વિભાગ, શ્રી રાજેન્દ્રસિંહ દિયોલ, યુનિટ મંત્રી મજૂર મહાજન યુનિયન શ્રી અરવિંદસિંહ ચાવડા, યુનિટ મંત્રી BMS શ્રી તેજસિંહ સોલંકી, યુનિટ મંત્રી કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજીના સાથ સહકાર થકી અંબાજી એસટી ડેપોમાં આવનાર તમામ મુસાફિર જનતા માટે તેમજ આસપાસના વેપારી મિત્રો માટે આશરે 300 લીટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી મથુરી છાસ પી મુસાફિર જનતાએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ અંબાજી એસટી ડેપોની ઉમદા ભાવનાને બિરદાવી હતી. અંબાજી એસટી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમમાં સક્રિય રહી છાસ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.